થરાદમાં પૂરગ્રસ્ત બનેલ નાગલા ગામનું કરાશે પુનઃવસન। 2015 અને 17ના પૂરમાં ગામ આખું પાણીમાં થયું હતું ગરકાવ। નાગલા ગામના રાજકીય આગેવાનો તેમજ સરકારના દસકા બાદ લાંબો પ્રયાસ થયો સફળ। પુનઃવસનની પ્રક્રિયાની શરૂઆત થતાં 23 એકર જમીનમાં 460 પરિવારોને વસાવવામાં આવશે। ગામના નવા વસવાટ માટેના ઘરોમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। તો થરાદ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની પણ કામગીરી હાથ ધરી। જિલ્લામાં નાગલા ગામ સૌથી મોટું પુનઃવસન યોજના રૂપ નોંધાશે। મારું નામ પટેલ દેવસીભાઈ અંબાભાઈ, હું સરપંચ છું અને હાલ જે નવું ગામ પુનઃવસન માટે 22 એકર ફાળવેલ છે, 22.5 એકર એનું કામ લગભગ અડધું તો પૂર્ણ કરી નાખ્યું છે અને બીજું આ પોલીસ પાર્ટીશન માટે 16 મકાનો હતા દબાણની અંદર, એનું કામ ચાલુ છે। ટીડીઓ સાહેબ છે, પોલીસ પ્રોટેક્શન છે અને નવીન ગામતળ માટે પુનઃવસન માટે જે સરકારે આપ્યું છે 22 એકર એની અંદર કામકાજ ચાલુ છે ને આ જીસીબી અને દરેક આવેલા છે ને કોઈ સ્વેચ્છાએ આવે છે, કોઈ સ્વેચ્છાએ દરેકને મકાન બીજું થોડું પાડવામાં આવે છે ને કોઈ સ્વેચ્છાએ એમ કે અમે લઈ લેતા તો એ લઈ લે છે અને ટૂંક સમયમાં દરેકને પ્લોટ ફાળવવામાં આવશે। સરકારના નિયમો જે સરકારે આપ્યું તે પ્રમાણે એમને રકમ અને પ્લોટ દરેકને 540 પ્લોટ આલવાના છે ગામને, આટલું નક્કી કરેલું છે। એટલે અમે આ ટીમ આવી છે એમનો ખૂબ ખૂબ આભાર અને સરકારજી જે શંકરભાઈ ચૌધરી ગામતળ અમને આલ્યું નવીન પુનઃવસન માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર। અને આજ રોજ જે કામગીરી શાની છે અને સારી છે અને જે અમને દરેકનો સાથ સહકાર મળેલ છે અને જે આ કામ છે એ સારું છે ને અમે ટૂંક સમયમાં એમને પ્લોટ ચોમાસામાં વરસાદ આવતા હતા અમારી આલી દેવાના છે। જય હિન્દ, જય ભારત। અને જે ત્યાં મીડિયાએ કર્યું તે શાયની કામ છે અને આ તમે